તો મિત્રો હવે જેમ આપને સંભાવના ચેપ્ટરની હિસ્ટ્રી જોઈ કે અમુક 3G પ્રકૃતિજ્ઞ અથવા તો જે આપણે આંકડા શાસ્ત્રીઓ પણ એને કહી શકીએ કે જેને જેવા ટાઈપના પ્રયોગ કરેલા હતા અને તેના ઉપરથી આપણે તારણ શું કાઢી શક્યા કે જેમ જેમ આપણે પ્રયત્નોની સંખ્યા વધારતા જઈએ તેમ તેમ આપણે જે સંભાવના જે આખી ડેવલપ થઈ છે બરોબર છે, આખી ક્રિએટ થઈને આવે છે, એ કેટલી આવે છે તો કે 0.5 એટલે કે 1/2 ની આસપાસ સ્થાયી થાય છે. એટલે 1/2 ની આ નજીક આમ એપ્રોચ થાય છે, આપણે એવું કહી શકીએ. તો એનો મતલબ કે શું થાય છે તો તેને જ આપણે છાપ મેળવવાની આપણે સૈદ્ધાંતિક સંભાવના પણ કહીએ છીએ. સૈદ્ધાંતિક સંભાવના એટલે શું તો કે થિયોરિટિકલ પ્રોબેબિલિટી. એક આપણે લખીએ સૈદ્ધાંતિક સંભાવના. તો એનો મતલબ કે શું થાય થિયોરિટિકલ પ્રોબેબિલિટી એટલે થોડુંક વધારે ક્લિયર કરીએ કે સૌપ્રથમ આપણે શું કર્યા તો કે કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કો ઉછાળ્યો. રેડી? અને એમાંથી એને જોવા મળ્યું કે 12,012 વખત એને છાપ મળે છે. આ તો ક્લિયર. એક એનો મતલબ કે પ્રયોગ કરવાનો તો એને પ્રયોગ કરી નાખ્યો. રેડી? પણ પ્રયોગ કર્યા બાદ એને એનાલિસિસ એટલે એને કંઈક થિયરી વર્ક કર્યું. એ કયું હતું તો કે P of E બરાબર 12,012 ના છેદમાં 24,000. તો આના ઉપરથી શું મળ્યું ને 0.5005 એટલે કે જે સૈદ્ધાંતિક એટલે એનો મતલબ કે આખી થિયરિટિકલ આખી પ્રોસેસ કરીને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં તો છાપ મળવાની સંભાવના 1/2 ની નજીક છે અને સેમ એઝ કાટ મળવાની સંભાવના પણ 1/2 ની નજીક છે. રેડી? તો આપણે આને શું કહીએ સૈદ્ધાંતિક કહીએ છીએ. હવે પછીના આપણે જે વિભાગ જોશું એમાં આપણે આવી ઘટનાને પ્રશિષ્ટ એટલે સૈદ્ધાંતિક પણ કહીએ છીએ. હવે જ્યારે જેમ જેમ આપણે સંભાવના વિશે એક પ્રશિષ્ટ અભિગમ સાથે આગળ વધીએ તો એટલે શું આવે ધારો કે હું એમ કહું છું કે એક સિદ્ધાંત અથવા તો એક સિક્કાને હું યાદચ્છિક રીતે ઉછાળું છું. આ શબ્દ જે છે એ બહુ વ્યવસ્થિત યાદ રાખવું પડશે. યાદચ્છિક આનો મિનિંગ શું થાય? આ જે શબ્દ છે એ 9માં પણ આવતો હતો. એનો મતલબ કે સિક્કો હોય, સમજો વ્યવસ્થિત સિક્કો હોય તો એનો મતલબ કે એમાં કેટલી કુલ 2 સમતલ હોય, 2 સપાટી હોય. રેડી? એક હોય કઈ તો કે છાપ કે જેમાં હમણાં વાત કરેલી જે 4 સિંહનું મોઢું હોય એટલે 4 આપણે દેખાય છે 3, એક પાછળની બાજુ એટલે દેખાતું નથી. રેડી? 4 સિંહોની મોં વાળી જે એક આકૃતિ હોય છે એ જ્યાં છાપેલી હોય છે એને આપણે કહીએ છીએ છાપ એટલે કે હેડ. અને જે પાછળ જે 1 નંબર લખેલો હોય 1 રૂપીસના જો સિક્કાની વાત કરીએ તો એને આપણે કહીએ છીએ શું કાટ એટલે મીન્સ કે ટેલ. રેડી? તો હું ધારો કે જો સિક્કાને ઉછાળું તો એનો મતલબ કે શું થશે કે કાં તો છાપ પડશે ને કાં તો શું પડશે છાપ અથવા તો કાંટો કે જે આપણે કહીએ અથવા હેડ અથવા ટેલ પડશે. પરંતુ અહીંયા આપણે એવી શક્યતાઓને નિવારી લેવાની છે કે ભાઈ કદાચ કોઈ એક વિદ્યાર્થી એમ કે સાહેબ સિક્કો ઉછાળો ને સિક્કો વચ્ચે એમને ઉભો રહે તો શું કરવું? તો આવી જે શક્યતાઓ છે એને આપણે નકારી કાઢીએ છીએ. એટલે કાં તો એનો મતલબ કે શું થયો કોઈ પણ 2 માંથી એક તો પડશે, જેમ કાં છાપ પડશે ને કાં ટેલ પડશે. એટલે મીન્સ કે કાં તો હેડ પડશે ને કાં તો ટેલ પડશે. તો આવી જે પ્રોસેસ થાય છે આખી જે આવી ઘટના થઈ છે બરોબર એને આપણે શું કહે છે એક યાદચ્છિક રીતે ઉછાળ્યો છે. એટલે ગમે એક તો પોસિબિલિટી મળશે ને મળશે જ એમ. રેડી? એવું ક્યારેય નહીં થાય કે વચ્ચે ઉભો રહેશે. એવી તો આપણે નકારી જ કાઢીએ. એનો મતલબ કે બંને સમભાવને થયું બરોબર છે. સંભાવના એનો મતલબ કે શું થયો કાં તો હેડ પડશે અને કાં તો ટેલ પડશે. એટલે આપણે આખા ચેપ્ટરમાં એવી જ રીતના સંભાવનાની વાત કરવાની છે. એટલે કોઈ પણ એક વસ્તુ તો થશે. રેડી? હવે ધારો કે હું એમ કહું છું કે ધોરણ 9માં એક એવી વાત આવી ગઈ કે ધારો કે સૂર્ય એ પશ્ચિમમાં ઉગે છે. રેડી? હવે એક માહિતી આપેલી છે તો આની શક્યતાઓ કેટલી, આની સંભાવના કેટલી તો કે ત્યાં ખબર છે કે આ વસ્તુ હકીકતમાં રીતના શક્ય જ નથી. રેડી? એનો મતલબ કે સૂર્ય દરરોજ સવારે પૂર્વમાં જ ઉગે છે, પશ્ચિમમાં ઉગતો નથી. તો એનો મતલબ કે આની શક્યતા શું થઈ જાય અથવા સંભાવના શું થઈ જાય? 0. આ અચોક્કસ ઘટના છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે. માહિતી કેવી આપી છે તો કે પશ્ચિમમાં ઉગે છે. તો આ એક અચોક્કસ ઘટના થઈ કે આ શક્ય જ નથી એવું કોઈ દિવસ. તો એની સંભાવના શું આવે? 0. એક બીજું ઉદાહરણ લઈએ એના માટે કે ધારો કે આપની પાસે પાસો હોય, સિક્કાને થોડીક વાર સાઈડમાં મૂકી દઈ, ઘણી વાર એની સિક્કાની વાત કરી. પાસો હોય, એક બીજા ઉદાહરણ તરફ જાઉં છું કે ધોરણ 9માં આપણે શીખીને પાસો હોય તો એને કુલ 6 સપાટી હોય. પાસો એટલે કે શું તો કે એને સમઘન કહેવાય.
કેમ સમઘન વિચારજો. આપને સાપ સીડી અથવા તો કોઈ પણ રમત રમતા હોય જે પાસો હોય, કુલ નંબર કેટલા હોય તો કે 1 2 3 4 5 ને 6 આ રીતના સપાટી ઉપર લખેલા હોય છે નંબર. રેડી? હવે સમઘન શું કામ પસંદ કરવામાં આવ્યો તો કે જો એને લંબઘન રાખશું તો કે એ કોઈ પણ સમઘન હોય તો એ ગમે એ નંબર પડી શકે. રેડી? જો લંબઘન રાખશું તો એવું જરૂરી નથી. રેડી? અમુક નંબર વારંવાર વખત રિપીટ પણ થતા હોય, એટલે એનો મતલબ કે જે પાસો લઈએ છીએ એમાં કુલ નંબર 6 હોય, એટલે કાં તો 1 પડે, 2 3 4 5 ને 6, બરોબર? એ 6 સિવાય બીજો કોઈ નંબર એમાં આવી શકશે નહીં. એટલે એને આપણે ત્યારે પણ એમ કહેશું કે એક પાસાને આપણે યાદચ્છિક રીતના ઉછાળીએ છીએ અથવા તો ફેરવીએ છીએ તો એમાંથી નંબર આવવાની સંભાવના કેટલી તો કે 1/, ધારો કે 2 નંબર હોય તો આપણે એમ કહીએ તો 2 એક જ વખત આવે, એમ એક જ વખત પહેલી વખત ઉછાળો. હવે ત્યાં પણ એમ પ્રોબ્લેમ થાય, બરોબર છે? પેલા અમુક વિદ્યાર્થી ધારો કે ઉછાળ્યો હોય અને એને 3 આવે, કે એમ કે સર આમાં મારે તો 3 નંબર આવ્યા, પણ એવું જરૂરી ના હોય ને. એ તો હમણાં પેલા જ વાત કરી દીધી આપને. એ તો મારા અમને સિક્કાનું ઉદાહરણ શું હતું કે મેં 1000 વખત ઉછાળ્યું તો મારા માટે 455 કદાચ છાપ આવે છે. બીજો ધારો કે કોઈ એક વિદ્યાર્થી હોય તો એને 490 પણ આવી શકે. રેડી? તો એ જ રીતે ધારો કે બીજો કોઈ એક વિદ્યાર્થી હોય તો એને કદાચ 2 નંબર પણ આવી શકે. આપણે એવું કહી ના શકીએ કે બેને નહીં જ આવે. રેડી? એટલે આ બધા કેવા છે, એક ડાયરેક્ટ આપણે એમ કહી ના શકીએ, એમ ડાયરેક્ટ પ્રેડિક્ટ ના કહી શકે નહીં જ આવે. એટલે તો આપણે ચેપ્ટરનું નામ શું છે કે સંભાવના, શક્યતાઓ. રેડી? તો મિત્રો આ જ રીતના જેમ મેં વાત કરી જે સૂર્યની, બરોબર, તો એ જ રીતના પાસામાં હું એમ કહું કે ધારો કે એક પાસો હું ફેંકું છું અને એમાં 8 નંબર આવવાની શક્યતા ખરી તો કે 8 તો નંબર હોય જ નહીં, તો એમાં ક્યાંથી આવશે? તો એ પણ એક આપણા માટે કેવી થઈ તો કે એક અચોક્કસ ઘટના થઈ, તો એની સંભાવના પણ 0 થશે. તો મિત્રો આ જ રીતના આપણે જેમ યાદચ્છિકનો એક જે વર્ડ હતો એનો વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ આપણે હવે ધીરે ધીરે આપણે જુદા જુદા એક્ઝામ્પલ લઈને હજી વધુ સંભાવના ચેપ્ટરમાં આગળ વધીએ. તો મિત્રો હવે જેમ આપણે સંભાવના ચેપ્ટરમાં 2 ઉદાહરણો ઉપર અત્યારે ડિસ્કસ કરેલી વાત કરી. પેલું હતું આપનું સિક્કાનું ઉદાહરણ ને બીજું જે અત્યારે વાત કરતા હતા હમણાં એ તો આપનું તો કે પાસાનું. તો આ જ રીતના પત્તાની પણ રમત હોય છે, બરોબર? પ્લેઇંગ કાર્ડ્સ, એમાં પણ કુલ કેટલા પત્તા હોય છે તો કે 52 પત્તા હોય છે ને એમાં પણ આપણે એમ કહી કે એમાંથી એકો આવવાની સંભાવના કેટલી, અથવા તો રાજા કે આપણે એમાં 3 પત્તા ધારો કે એમાં કેવા મુખ ચિત્ર વાળા હોય છે તો કે કઈ રીતના તો કે જે કે લખેલું હોય છે, એક રાજા જેને આપણે કહી છે, ક્યુ લખ્યું હોય એ આપણે ક્વીન કે જે રાણીનું પત્તું કહે છે, અને એક ગુલામ એટલે મીન્સ કે એમાં જે લખેલું હોય છે. આ 3 પત્તા ચિત્ર વાળા હોય છે. બાકી બધા પત્તા આપના જે મીન્સ કે એક એટલે મીન્સ કે એકો આપણે કહે, પછી 2 3 4 5 6 7 8 9 10 એ પત્તા ચિત્ર વાળા હોતા નથી. એટલે ઘણી વખત આવી માહિતી અથવા તો કોમ્પ્લિકેટ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછતા હોય છે કે કે ક્યુ અને આમાં ચિત્ર વાળું પત્તું કેટલા, તો એમાં કુલ રંગ કેટલા હોય તો કે રંગની વાત કરું છું. પેલા કન્ટેન આખું ક્લિયર કરી લઈને પછી આગળ વધીએ. રેડી? તો કે રંગની વાત થાય તો 2 રંગ હોય છે, એક તો લાલ હોય છે અને બીજું શું હોય? કાળો. કાળીનું પત્તું નથી બોલતો, બરોબર? કાળા રંગનું અને લાલ રંગનું. લાલ એટલે પછી ઓલું લાલી ઈ જુદું. રેડી? હવે લાલની અંદર 2 હોય છે, એક ચોકટ હોય અને એક લાલનું પત્તું હોય. અને આ જ રીતના જે કાળા રંગમાં પણ 2 હોય, એક ખુલ્લી હોય અને કાળી. એનો મતલબ કે બધા જ કુલ આપણે જે શર્ટ કહી તો એમાં કુલ કેટલા 13 પત્તા હોય છે. 13માં ચોકટ હોય છે. રેડી? કે જે આ રીતના કરેલું હોય છે. રેડી? પછી એ જ રીતના ધારો કે લાલનું પત્તું જે હર્ટ આકારનું જેમાં હોય છે એના પણ 13 પત્તા હોય છે. તો આ જ રીતના પછી જે ફૂલ્લી હોય છે, જે એમ પાંદડા ટાઈપ હોય છે, એના પણ 13 પત્તા આવશે. અને જે કાળી ટાઈપ હોય છે એ જે આપણે શું કે પીપળાનું પાંદડું આપણું હોય છે એવા ટાઈપનું એમાં નિશાન કરેલું હોય છે, તો એના પણ 13 પત્તા. એટલે કુલ હોય કેટલા તો કે 52 પત્તાની આખી રમત હોય છે. રેડી? હવે આને રિલેટેડ પણ આપણે જુદા જુદા એમાં એક્ઝામ્પલ જોયેલા હતા અને આમાં પણ આપણે જોશું. એટલે આપનો મેઇન કન્ટેન્ટ શું છે કે આમાં ક્યાં ક્યાં એવા એક્ઝામ્પલથી સંભાવના વિશે આપણે વ્યવસ્થિત ક્લિયર થાય. રેડી? એટલે આના પણ આપણે એક્ઝામ્પલ જોવાના છે. અને આ જ રીતના મિત્રો હવે આપણે એક જોઈએ છીએ એક થોડો જુદો ટાઈપનો પણ સંભાવના ઉપર આધારિત છે. નાની કે ધારો કે એક થેલામાં દડા ઉપરનો એક થેલો ધારો કે લીધો છે કોઈ પણ, એમાં ખબર નથી પણ એ પેલા કીધેલું છે કે આમાં ધારો કે 4 લાલ રંગના દડા છે અને એક ભૂરો રંગનો દડો છે. રેડી? તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. જો ફરીથી શબ્દ આવ્યો એટલા માટે જ મારે આ એક્ઝામ્પલ લેવું પડ્યું.
યાદચ્છિક રીતે એટલે એનો મતલબ કે શું, એ એક લાલ રંગનો પણ દડો હોઈ શકે ને એક ભૂરો રંગનો પણ દડો હોઈ શકે. રેડી? લાલ રંગનો દડો હોય તો કેટલા 4 માંથી કોઈ પણ હોઈ શકે ને જો ભૂરો રંગનો હોય તો એક જ છે. એટલે મતલબ કે લાલ દડો મળવાની શક્યતા વધુ છે. એ તો ક્લિયર જ છે ને. લાલ દડા કેટલા હતા? 4. તો 4 માંથી 4/5 ને ભૂરો રંગનો દડો, કારણ કે જો વિચાર કરો 4 લાલ દડા છે અને એક ભૂરો છે, તો તમે ગમે એમ જોયા વગર કે કોઈ પણ દડો લેશો તો એક જે દડો ભૂરો આવવાની શક્યતા બહુ ઓછી છે. આપણે ના કહીએ કે બહુ રેર કેસમાં જોવા મળે. જેની શક્યતા ઓછી હોય એ બહુ વધારે પ્રયત્ન કરો ત્યારે છેક મળી શકે. એવું જરૂરી નથી કે બધે દર વખતે મળતું જ દે. એટલે કારણ કે એની સંખ્યા એ થેલામાં રહેલા દડાની સૌથી ઓછી છે. એટલે તો મિત્રો આ બધા જો આવી રીતના પ્રકરણમાં જે વાત કરી એ ખ્યાલ આવે શું કે તેથી આપણે ધારી લઈશું કે જે બધા જ પ્રયોગોના પરિણામો કેવા છે? સમસંભાવી છે. કે જેમ મેં કીધું કે એક વખત સિક્કાને ઉછાળું તો કાં તો કાંટો પડશે કાં તો ટેલ, એટલે મીન્સ કે કાં તો છાપ અને કાંટો પડશે. સમસંભાવી ધારીને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જે સૂત્ર આપણે કહી છે P of E. એટલે એનો મતલબ કે શું આવશે? ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા, ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. રેડી? છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. કે જે આ સૂત્ર છે એ પિયર ડિમોસ લાપ્લાસ નામનો જે હતો, બરોબર છે, ગણિત શાસ્ત્રી, એને 1795 માં આ સૂત્ર આપી દીધું. એટલે ક્યારે પણ પૂછે કે જે આ ઘટનાનું જે સંભાવનાનું જે સૂત્ર છે P of E, ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, એ લાપ્લાસ નામના, બરોબર છે, જે ગણિત શાસ્ત્રી છે તેને 1795 એટલે મીન્સ કે 18મી સદી આપણે કહી શકીએ. રેડી? એમાં આપેલું હતું. તો મિત્રો આ રીતના જોયા બાદ હવે આપણે 2-3 ડેફિનેશન, 2-3 વ્યાખ્યા એવું છે કે એક તો આપણે પૂરક ઘટના, રેડી, પછી એક આવશે ચોક્કસ ઘટના અને એક પછી આવશે અચોક્કસ ઘટના. આ ત્રણેય વિશે માહિતી મેળવી લઈ. આપણે ઓલરેડી 9મા ધોરણમાં બધું જોઈ જ ગયા છીએ, ફરીથી એને રિવાઇઝ કરી લઈ અને પછી આના આપણે ઉદાહરણ તરફ મિત્રો આગળ વધીએ.